હાઈવે નંબર 48ના રોડની વાત કરું તો ગઈકાલે જે વિડીયો બનાવ્યો હતો કે હાઈવે નંબર 48 પર જે આજે આરસીસી આજે રેતી સિમેન્ટના કપચીનો જે માલ નાખેલો છે એ ગઈકાલે આપણા સાંસદ શ્રી મિતેશ પટેલ એમના પીએ હર્ષ પટેલને આપણે મોકલેલો ફોટાસ કે આ રીતના આ જગ્યાએ આ રીતનું આ પડેલું છે. તેમ છતાંય 24 કલાક થઈ જવા છતાં પણ આ જગ્યાએથી માલ ખસ્યો નથી. આ રોડની વાત કરું તો આ રોડ પર ઘણા બધા ગઈકાલથી કે આજ સુધી કે જ્યારથી નાખ્યું છે ત્યારથી ઘણા બધા અધિકારીઓ અહીંથી ગુજરી ચૂક્યા હશે, ઘણી બધી પોલીસની ગાડીઓ અહીંથી ગુજરી ચૂકી હશે. તેમ છતાં પણ આ જગ્યાએથી આપણે આ માલ જોઈએ તો આ માલ હટ્યો નહીં. એક જાગૃત નાગરિક તરીકે મેં હર્ષ પટેલને આજે જાણ કરી છે ફરીવાર, અને આજે મેં કોલ કરીને રૂબરૂ વાત કરી છે એમને કે આ જેમ બને એમ તેમ વહેલી તકે આ હટાવવામાં આવે. તો એમણે કહેવામાં આવ્યું છે કે આ વાત કરું છું આજે હટી જશે. જોઈએ છે હવે કે શું છે કે શું નહીં, હટી જાય છે કે નહીં હટતું.